પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કરતા જિલ્લા કલેક્ટરના આદેશથી આજે તમામ પ્રાથમિક શાળાઓ, આંગણવાડીઓ સહિતની શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર 24 કલાક કાર્યરત રાખવામાં આવ્યું છે, જ્યારે પોલીસ, આરોગ્ય અને ફાયર વિભાગને પણ એલર્ટ પર રાખવામાં આવ્યા છે। તંત્રએ નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને નદી નાળા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવાની અપીલ કરી છે। જે ફોરકાસ્ટ છે એ પ્રમાણે આજે રાતથી શનિવાર સવાર સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે। પૂર્વ તૈયારી માટે તમામ ગામડાઓમાં અને નગરના વિસ્તારમાં તમામ વિભાગની ટીમોને અમને સેન્ડ ટુ અલર્ટ મોડમાં કરી દીધા છે। પંચમહાલ જિલ્લામાં આપણી પાસે 2 SDRFની ટુકડી છે અને 1 NDRFની ટુકડી છે। ત્રણેય ટુકડી એઝ ઓફ નાવ ફિલ્ડમાં છે, જે લો લાઇંગ એરિયા છે, જ્યાં પાણી ભરાવાની શક્યતા છે, સંભાવના છે, આવા વિસ્તારોની મુલાકાત લઈ રહી છે અને સૂચન પ્રમાણે, જરૂરિયાત પ્રમાણે આવા લોકોને અમે એડવાન્સમાં પણ ખસેડવાના છીએ, જેથી રાતે અગર ભારે વરસાદ પડે તો પછી રેસ્ક્યુ ઓપરેશનમાં તકલીફમાં ના પડે। એ સિવાય જે જિલ્લાના એમરજન્સી ઓપરેશન સેન્ટર છે એની ઉપર રાઉન્ડ ધી ક્લોક 24 કલાક વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીની નિમણૂક કરવામાં આવી છે। તમામ તાલુકાની અંદર વર્ગ 1ના અધિકારી જે છે એ હાજર રહેશે, જે સ્થાનિક પરિસ્થિતિ છે એના ઉપર નિગરાની રાખશે। કોઈ પણ એવી ઘટના બને એને ઇમિડિયેટલી એના ઉપર રેસ્પોન્ડ કરશે। પોલીસ ડિપાર્ટમેન્ટ, પંચાયત ડિપાર્ટમેન્ટ, નગરપાલિકા, RNB તમામ ડિપાર્ટમેન્ટ જે છે એ હાઈ એલર્ટ ઉપર છે। નાગરિકોને ખાસ મારી અપીલ છે કે ભારે વરસાદ હોય આ સમયે ઓપનમાં ના નીકળે અને રોડ ઉપર જ્યારે પાણી ઓવરટોપિંગ થતું હોય ત્યારે બિલકુલ જોખમ ના લેવામાં આવે। કોઈ પણ પ્રકારનું વાહન આવી જગ્યા રોડ ઉપર ક્રોસ કરવાનો પ્રયત્ન